નળની સંખ્યા પણ તમે જોઈ શકો છો કેટલી બધી છે। આવી જે ચૂલો છે એ લગભગ 18 થી 20 જેટલી ચૂલો છે અત્યારે આ રસોડાની અંદર જે તૈયાર થઈ ગઈ છે। આ જે ઉપર તમે પંખા જુઓ ને એવા મોટા ને મોટા જે 7 થી 10 પંખા જે લગાવેલા છે આખા ડોમની અંદર। એમ કહેવાય કે એનાથી પણ વધારે જે ભવ્ય જે લોકમેળાનું આયોજન થયેલું છે તો તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો। અને આ બાજુ તમે જુઓ તો ચકડોળ છે। ચકડોળમાં બેસવાની મજા જ કંઈક અલગ હોય જો બીક ના લાગતી હોય તો। બાકી એનું કામકાજ જે છે એ શરૂ છે તો એ પણ તમે જોઈ શકો છો। સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં। આપણે વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી રામ, કારણ કે આપણે અત્યારે એમ કહેવાય કે સનોસરાના આંગણે આવી ગયા છીએ। સનોસરાની અંદર લોકભારતી તમે લગભગ મોસ્ટ ઓફલી લોકોએ નામ તો સાંભળ્યું જ છે। તો ત્યાં એનું જે ગ્રાઉન્ડ છે એની અંદર પૂજ્ય મોરારી બાપુની ભવ્યથી અતિ ભવ્ય જે રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે। તો આજે એમ કહેવાય કે કથાને થોડા દિવસની જ વાર છે અને અહીંની જે તૈયારીઓ છે એ ફૂલ પૂરજોશમાં તડામાર થઈ રહી છે। તો આપણે બધી જ તૈયારીઓ છે એ 1 by 1 જોવાની છે। અને ખાસ કથાની તારીખ હું તમને કહી દઉં તો 30/12 થી 7/1 સુધી જે કથાનો સમય છે એ રહેવાનો છે। અને જે આ કથા સ્થળ છે જે સણોસરા એ લગભગ ભાવનગરથી 45 થી 47 કિલોમીટરના અંતરે છે। પછી તમે જો રાજકોટથી આવો છો તો રાજકોટથી લગભગ 150 કિલોમીટર આજુબાજુ થતું છે। અને જે પૂજ્ય બાપુનું ગામ તલગાજડા એટલે કે મહુવા છે તો મહુવા લગભગ અહીંથી 90 થી 100 કિલોમીટરના અંતરે છે। તો વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો અને એક વખત જય શ્રી રામ કમેન્ટ કરી નાખો। અને ગાઈસ બીજું, અહીંયા જે બાપુની રામકથા છે તો આગળ તમે જોયું છે કે ઘણી બધી જે કથાઓ હતી, આપણે ભવાની હતી, પછી હમણાં ટૂંક સમયમાં જે ભૂતનાથ મહાદેવ હતી તો ત્યાં પણ મેળા હતા। તો અહીંયા એમ કહેવાય કે એનાથી પણ વધારે જે ભવ્ય જે લોકમેળાનું આયોજન થયેલું છે તો તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો। તો એ પણ જે એની પણ ફૂલ તૈયારી ચાલુ છે તો એ પણ આપણે નજીક જઈને જોઈશું। તો ફાઇનલી ગાઈસ અત્યારે એમ કહેવાય કે આપણે ડોમની એકદમ નજીક આવી ગયા છે અને અંદર આવો તમને હું બતાવું તો એમ કહેવાય કે તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટો જે ડોમ બનાવ્યો છે। અને ઉપરનું તમે જે લાઇટિંગ છે એ પણ જોઈ શકો છો। તમને સામે દેખાય એ વ્યાસપીઠ છે અને અત્યારે તમે જુઓ તો એમ કહેવાય કે ડોમની અંદર જે ઉપર LED લાઇટનું કામકાજ છે એ તમે જોઈ શકો છો કે અત્યારે શરૂ છે। ઉપર મોટી જે લાઇટો છે એ લગાવવામાં આવી છે। અને ગાઈઝ અહીંયા જ્યાં તમે વિશાળ ડોમ જોવો છો એની અંદર આ જે ઉપર તમે પંખા જુઓ ને એવા મોટા ને મોટા જે 7 થી 10 પંખા જે લગાવેલા છે આખા ડોમની અંદર। તમને સામે વ્યાસપીઠના દર્શન થતા હશે તો ત્યાં સુધીમાં લગભગ 7 થી 10 પંખા જે છે એ ઉપર લગાવેલા છે। તો ગાઈઝ અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો કે ગાડલા છે એનો મોટો જે ઢગલો છે અને છેક સામે સુધી તમને ગાડલા દેખાય છે। તો હજી તડામાર અત્યારે તૈયારીઓ ચાલુ છે। તો હવે આપણે વ્યાસપીઠના દર્શન કરીએ નજીક જઈ। તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે સામે વ્યાસપીઠ દેખાઈ રહી છે અને ત્યાં એમ કહેવાય કે જે સાંસ્કૃતિક કાર્યક્રમ જે થવાનો છે તો એના માટે તૈયારીઓ ચાલુ છે। આ તરફ વ્યાસપીઠ અને આ તરફ તમે જુઓ તો અહીંયા જે VIP લોકો માટે બેસવા માટે સોફા એવું બધું છે। અને સામે તમને દેખાય તો એ છે ખુરશીઓ, જોઈ શકો છો ખુરશીના ઢગલા છે। અને આ બાજુ હજુ પણ જે કામકાજ છે એ બધું ચાલુ છે। તો ગાઈઝ અહીંયા તમે જે વિશાળ ડોમ જોઈ શકો છો અને આ છે વ્યાસપીઠ। અહીંયા હજુ તૈયારી બધી ચાલુ છે અને સામે જે ખુરશીઓ તમને દેખાય છે તો ત્યાં જે બાપુનો ને જે મોટો ફોટો લગાવવામાં આવશે અને પછી અહીંયા જે છે બાપુ જ્યારે વ્યાસપીઠ ઉપર આવે તો એના માટેનો જે રસ્તો બનાવે એની પણ કામગીરી શરૂ છે। તો અહીંયા તમે જોઈ શકો છો। તો ગાઈઝ અહીંયા તમે એમ કહેવાય કે બાપુની જે વ્યાસપીઠમાં એન્ટ્રી માટેની જે રસ્તો છે તો એની જે તૈયારીઓ છે એ શરૂ છે। તો ગાઈઝ આપણે જે કથા મંડપનો ડોમ છે એ જોયો અને એની એક્ઝેક્ટ સામે તમે આ બાજુ જોશો તો અહીંયા તમને આ ભોજનશાળા જે ભોજનાલય છે પ્રસાદ ભવન એ જોવા મળશે। તો આપણે નજીક જઈ અને જોઈએ કે ત્યાં કેવી વ્યવસ્થા છે। તો અહીંયા જોઈ શકો છો તમે કે પાણી માટેની સરસ મજાની
સુવિધા છે એ કરવામાં આવી છે. જુઓ તમે સુંદર મજાના જે નળ રાખેલા છે. નળની સંખ્યા પણ તમે જોઈ શકો છો કેટલી બધી છે. મોટી સંખ્યામાં લોકો આવવાના છે તો એના માટેની વ્યવસ્થા ખાસ કરેલી છે, જેથી તમે લોકોને એમ કહેવાય કે કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય. તો ગાઈઝ આ તમે જે જોવો છો એ પ્રસાદ ભવન છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે પ્રસાદ ભવનની અંદર ઉપર જે પંખા છે અને લાઇટો છે એ લગાવી દીધી છે, અને નીચે જે પાતળાનું કામ છે એ અત્યારે ચાલુ છે. આ બધું તમે જોઈ શકો છો. અને હવે આપણે જે રસોડું છે ત્યાં જઈને જોઈએ. તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું એમ કહેવાય કે રસોડા વિભાગની અંદર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો જે મોટો છે એ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, અને અહીંયા એમ કહેવાય કે મોટી જે ચૂલો છે એ તૈયાર કરવામાં આવી છે. આ નજીકથી આવીને હું તમને બતાવું તો તમે જોઈ શકો છો અહીંયા આવી જે ચૂલો છે એ લગભગ 18 થી 20 જેટલી ચૂલો છે અત્યારે આ રસોડાની અંદર જે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે અહીંનો કોઠાર ભવન છે એ પણ આગળ જોઈએ. તો ગાઈઝ આ તમે જે મારી પાછળ જે વિશાળ ડોમ જોવો છો એ સ્પેશિયલી અહીંયા જે સેવાભાવી લોકો જે સેવા માટે આવે છે તો એમના માટે એક સરસ મજાની સુવિધા પૂરી પાડે. અને એમ કહેવાય કે જે પણ લોકો અહીંયા સેવા આપે છે પોતાને એમ કહેવાય કે 7 થી 9 નહીં પણ 15 દિવસ અહીંયા જે કથા શરૂ થવાના હોય એના 15 થી 20 દિવસ અગાઉ લોકો અહીંયા આવીને સેવા કરતા હોય, તો એના માટે જે સરસ મજાની સુવિધા અહીંયા કરવામાં આવી છે. તો ગાઈઝ સામે તમને દેખાય એ કથા મંડપ છે, અને આ તરફ તમે જુઓ તો વિશાળ મેદાન જે એમ કહેવાય કે લોકો માટે બેસવા માટે, જ્યાં ખાસ કરીને ખબર જ છે કે લોકો અહીંયા ખૂબ જ ભીડ થવાની છે. અને આ તરફ તમે જુઓ તો આ છે ને ભોજન પ્રસાદ માટેનો જે પ્રસાદ ભવન છે, અને આ જુઓ તો એ રસોડું છે, અને એની પાછળ તમે જે બેક સાઈડમાં જુઓ તો એ સેવાભાવી માટે રહેવાની સગવડ છે ત્યાં. તો ગાઈઝ તમે જ્યારે અહીંયા આવો તો અહીંયા કથા મંડપની એક્ઝેક્ટ સામે તમને અહીંયા જે આનંદ મેળો છે એની મોજ માણવા મળશે. તો તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો કે એમ કહેવાય કે ચકડોળ છે, પછી ઘણી જ બધી એવી જે રાઈડો છે. તો આપણે નજીક જઈ અને કેવી તૈયારી ચાલુ છે અને કઈ રાઈડ છે એ વિગતવાર જોઈએ. તો ગાઈઝ હવે આપણે ધીરે ધીરે એમ કહેવાય કે આનંદ મેળામાં જે રાઈડો છે એની નજીક આવી ગયા છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે રેલગાડી છે સરસ મજાની નાના બાળકો માટેની. તો એની પણ ફૂલ તૈયારી થઈ ગઈ છે. અને આ બાજુ તમે જુઓ તો ચકડોળ છે. ચકડોળમાં બેસવાની મજા જ કંઈક અલગ હોય, જો બીક ના લાગતી હોય તો. બાકી એનું કામકાજ જે છે એ શરૂ છે, તો એ પણ તમે જોઈ શકો છો અત્યારે હાલમાં. અને આગળ જે હું તમને બતાવું સામે તમે દેખાય તો ત્યાં તમે જુઓ તો અહીંયા મંડપનું અને એવું બધું કામકાજ ચાલુ છે. અને તમે જે આ મંડપ જોવો છો એની અંદર જે અલગ અલગ પ્રકારના જે રમકડાવાળા છે, અલગ અલગ સ્ટોલ છે એ લાગશે. ખાણીપીણીની વસ્તુ છે તો એ બધું અહીંયા એમ કહેવાય કે સ્ટોલ બધા આવશે. અને આ તરફ તમે જુઓ તો બ્રેક ડાન્સ છે. આપણને તો ભાઈ બીક લાગે ફૂલ કહેવાય ને એ બ્રેક ડાન્સમાં બેસવામાં. અને આ તરફ તમે જુઓ તો સાઇઝમાં તો નાની છે, પણ આની અંદર બેહો ને તો ભાઈ આસમાન દેખાઈ જાય તમને. બાકી આગળ તમને બતાવું તો એમ કહેવાય કે આ કંઈક અલગ રાઈડ છે જે ખાસ કરીને બધા મેળાની અંદર ન હોય. તો તમે જોઈ શકો છો આ. અને આ તરફ પણ એમ કહેવાય કે બ્રેક ડાન્સ છે, એનું અત્યારે જુઓ તો કામકાજ છે એ શરૂ છે. ત્યારે બધા જે એમ કહેવાય કે પાઇપો અને સરિયા ને બધું નીચું પડ્યું છે. અને અહીંયા છે એ જાદુગર જોવાનું છે. જાદુગીરીમાં તો કંઈક મજા જ અલગ હોય, કારણ કે જે લોકોને એક વખત મનમાંથી ડર વયો જાય ને એ લોકો પણ અંદર જાય ને તો બીવે. તો એક નીચે કમેન્ટ કરી નાખો તમારામાંથી કોને બીક લાગે.
બાકી અહીંયા આવો એટલે અહીંયા એક વખત વિઝિટ લેજો, મજા આવશે. જો તો અંદરથી કંઈક આવું છે સિટિંગ એરિયા. અને આ તરફ હજી જેમ કહેવાય કે જે નાના બાળકો માટેની જે રાઈડો છે એનું કામકાજ છે શરૂ છે.